ડભોઈની મહેદવા હાઈસ્કૂલ ખાતે ઈદે મિલાદુદ્દીન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ડભોઈ ખાતે જમિયત ઉલમાએ હિન્દ સંચાલિત યુનિટી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સતત 7મા વર્ષે ઈદે મિલાદુદ્દીનના પવિત્ર પ્રસંગે મહેદવિયા હાઈસ્કૂલ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરો અને માનવ જીવન બચાવોના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં 150થી વધુ યુવાન યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે શહેર કાજી સૈયદ સરફુદ્દીન સાહેબ, ભાજપ અગ્રણી શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ તથા વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા જમિયત ઉલમાએ હિન્દ ડભોઈના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। ईद मिलाद तहेवार मोहम्मद पैगंबर साहेब जन्मदिवस અને આ દિવસ નિમિત્તે આજે જમિયત ઉલમાએ હિન્દ ડભોઈ અને યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મુસ્લિમ બિરાદરો બ્લડ આપવા માટે એકત્રિત થયા છે અને એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે ત્યારે બોટલો ખૂટી જતી હોય છે। ખૂબ મોટી માત્રામાં અહીંયાથી બ્લડ એકત્રિત કરવામાં આવે છે। ખૂબ સારી વાત છે અને બ્લડ એ કોઈ જગ્યાએ કોઈ ફેક્ટરીમાં બની શકતું નથી। એ દરેકે એને દાન આપવું જોઈએ। જે રીતે અમારા પ્રમુખશ્રીએ આપશ્રીને જણાવ્યું કે ભાઈ જ્યારે જીવતા હોય ત્યારે બ્લડ ડોનેશન અને જ્યારે આપણું મરણ થાય ત્યારે અંગદાન, આ બે ખૂબ અગત્યની વસ્તુઓ છે। તો આ નિમિત્તે હું સમગ્ર બિરાદરીને આ બાબતે હું એમને શુભેચ્છા પાઠવું છું ને આજના દિવસે આ ખૂબ સારું કાર્ય કરવાની પણ શુભેચ્છા પાઠવું છું। હિન્દ યુનિટી ફાઉન્ડેશન ડભોઈ દ્વારા મહેદવિયા સ્કૂલ ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ઉપસ્થિત રહેવાની તક મળી। ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી રહ્યા છે। આજે પૃથ્વી પર જો સૌથી શ્રેષ્ઠ દાન હોય તો એ રક્તદાન છે। જીવતા રક્તદાન અને મૃત્યુ પછી અંગદાન આ એક શ્રેષ્ઠ ઉપાય છે। સર્વે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અસ્તુ ભારત માતા કી જય।